ગુજરાતીઓમાં છે। મહાકુંભમાં બનેલી ઘટનામાં ગુજરાતીઓ પણ ગયા છે, ત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતીઓ સુરક્ષિત છે। પ્રવાસન વિભાગના સૂત્રોના હવાલેથી આ ખબર સામે આવી છે। મહાકુંભમાં ગયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે। મોટા ભાગના ગુજરાતીઓ માટે સંપર્ક કરી શકાય છે, ગુજરાતીઓ સાથે સંપર્ક કરી શકાય છે। ફોન લાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે તેવી માહિતી સામે આવી રહી છે, વધુ જાણકારી। જી બિતલ, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે મહાકુંભમાં જે પ્રકારે ભાગદોડ મચવાની ઘટના બની છે અને એ ઘટનામાં ગુજરાતીઓની વિગત રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી ઘટના પછી મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો અને રાહત કમિશનર દ્વારા યુપીના વહીવટી તંત્ર સાથે ચર્ચા કરવામાં આવી છે। સ્થિતિની સામાન્ય વિગતો પણ સામે આવી છે। એ અંતર્ગત વોલ્વો બસમાં ગયેલા યાત્રિકો સુરક્ષિત હોવાની વાત અત્યારે જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે જે વોલ્વો બસ રાજ્ય સરકારે ઉપાડી હતી એ વોલ્વો બસના ગુજરાતીઓ સુરક્ષિત છે। ચોક્કસ હજુ પણ જે ગુજરાતીઓ સીધી રીતે પોતાની રીતે ગયા છે તેની વિગતો મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને કેબિનેટ બેઠકનો પ્રારંભ થતાની સાથે જ મુખ્યમંત્રીએ પણ આ સમગ્ર ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરીને ગુજરાતીઓ માટેની માહિતી મેળવવાનો આદેશ તાત્કાલિક અસરથી આપી દીધો હોવાની પણ જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે આ પ્રકારની ઘટના બની છે અને તેમાં અનેક યાત્રાળુઓના પણ મૃત્યુ થયા હોવાની વિગતો છે, ત્યારે રાજ્ય સરકારે પોતાના જે વહીવટી તંત્ર છે તેના મારફતે ગુજરાતીઓની વિગતો અત્યારે એકત્રિત કરવામાં આવી રહી છે, પણ મોટા ભાગના સાથે સંપર્ક થઈ ચૂક્યો હોવાની માહિતી પણ અત્યારે મળી રહી છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। તો ચિંતા કરવાની જરૂર નથી, તમામ ગુજરાતીઓ સુરક્ષિત છે। હાલ મહાકુંભમાં જે ગુજરાતીઓ ગયા છે વોલ્વો મારફતે, તે તમામ મુસાફરો સુરક્ષિત છે। તો સમાચારોમાં હાલ બસ આટલું। બધું સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોડાયેલા રહો ઝી